નમસ્કાર, સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9માં આપનું સ્વાગત છે. હું છું હાર્દિક મોદી. અત્યારનો જે સમય છે તે વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને માટે ખૂબ જ અગત્યનો છે. 10th અને 12thની એક્ઝામ તો પતી ગઈ, પરંતુ ફ્યુચરનું શું, કઈ લાઈન લેવી? આજે આપણે એ જાણવાનો પ્રયાસ કરીએ કે જ્યોતિષાચાર્ય અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કઈ લાઈન કયા બાળકને લેવી જોઈએ તે જાણવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે આજે ડૉક્ટર આકાશ ભટ્ટ જ્યોતિષાચાર્ય જોડાયેલા છે. આકાશભાઈ, આપનું સ્વાગત છે. અને એ આજે આપણે ચર્ચા કરીશું કે કઈ લાઈનથી કયા બાળકને કેટલો ફાયદો થશે. તો શરૂઆત કરીએ એસ્ટ્રો 9ની. ટેન્થ અને 12thની એક્ઝામ બાદ શું કોમર્સ લેવું જોઈએ, સાયન્સ લેવું જોઈએ કે આર્ટ્સ લેવું જોઈએ? ફ્યુચર ક્યાં સારું છે, કયા બાળક માટે કયું ઉચિત છે, જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કોને કયું લેવું જોઈએ તે જાણવાનો પ્રયાસ કરીશું. આકાશભાઈ, શું એવું હોય કે પછી જ્યોતિષ પ્રમાણે આ બાળકને આ જ ફિલ્ડમાં જાય તો વધારે ફાયદો છે, કે પછી એ પોતાની મહેનત પર જ નિર્ભર કરતું હોય છે? બિલકુલ, ઘણી બધી વખત એવું પણ બને છે કે જ્યારે એમના કુંડલીના આધારે અમે લોકો એવું જોઈએ કે એમને આવી જો લાઈન લેવામાં આવશે તો એને ફાયદો થશે, તો એ સમય દરમિયાન એવું થાય કે એમને સ્ટ્રગલ થોડીક ઘટી જાય. અને હા, એવું તો બને જ કે બધી વસ્તુની અંદર આપણે મહેનત તો આપણે જ કરવી પડે, આપણા વતી કોઈ મહેનત તો નથી જ કરી શકવાનું. પણ આપણને લેણું હોય તેવું જો કોઈ પણ પ્રકારનું ફિલ્ડ તરફ આપણે આગળ વધીએ છીએ તો એની અંદર થોડીક સરળતા આપણને મળે છે, સપોર્ટ મળે છે, એનાથી આપણને ફાયદો થાય છે. એટલા માટે આપણને લેણું હોય તે ફિલ્ડની અંદર મહેનત કરો અને એ જ લાઈન પકડો તો થોડુંક વધારે સારું રહેશે આપના માટે. બિલકુલ. તો કોલર્સના ફોન આવવાના ચાલુ થઈ ગયા છે. સીધા જ જઈએ. અક્ષયભાઈ સુરેન્દ્રનગરથી છે. અક્ષયભાઈ, શું પ્રશ્ન આપનો? મારો જન્મ તારીખ 2/2/1990, જન્મ સ્થળ જોરાવનગર, જન્મ સમય બપોરને 4:37. મારો પ્રશ્ન એ છે કે છે ને, મારે લગ્નની વાત આવે છે પણ અટકી જાય છે, એટલે મારે એ જાણવું છે કે ક્યારે થશે અને પાત્ર કેવું મળશે. ઓકે, બિલકુલ, બહુ સરસ. તમારી જે જન્મ તારીખ, સમય, સ્થળ આપે જે દર્શાવ્યું છે ને એટલા સુંદર તરીકે તમે રીતે સચોટ, એકદમ સચોટ, પરફેક્ટ, બધી માહિતી સાથે તૈયાર. જે રીતે તમે દર્શાવી એ પ્રમાણે મેં તરત જ લખી નાખ્યું અને આપની કુંડલી પણ જોઈ. પણ થોડીક આપણી લવ લાઈફ, મેરેજ લાઈફ આપણા ગ્રહો પ્રમાણે જોવા જઈ રહ્યા છે તો ડિસ્ટર્બ છે. પણ ઇટ્સ ઓકે, બહુ ચિંતા કરવાની જરૂર નથી. આપણે નજીકના સમયમાં એક તો અત્યારે આપણા માટે પાત્ર પસંદ કરવા માટેનો ખૂબ ઉત્તમ સમય ચાલી રહ્યો છે. અને ખાસ કરીને જો શક્ય હોય તો આપના મોસાળ પક્ષમાંથી ક્યાંક ને ક્યાંક કોઈક સારો રેફરન્સ મળે અને એનાથી કોઈક સારી વાત આવે તેવી શક્યતાઓ આની અંદર બતાવી રહી છે. બીજા નંબર ઉપર કે જો પોસિબલ હોય તો આપ એક ઉપાય જણાવું છું. જો આપ એ ઉપાય કરશો તો યોગ્ય સમય, યોગ્ય પાત્ર મળવાના ચાન્સીસ વધી જશે. તો શક્ય હોય, આજે પણ મંગળવાર છે અને એવું કહેવાય છે કે સ્થાપ્યમ સમાપ્યમ શનિ ભવમો વાસરે, કોઈ પણ વસ્તુની પૂર્ણાહુતિ અથવા શરૂઆત કરવી હોય તો એના માટે મંગળવાર અને શનિવાર ખૂબ ઉત્તમ બતાવેલો છે. શક્ય હોય તો આજથી જ આપ ગણપતિ મંદિર ભગવાન ગણેશજીના દર્શન કરવાનું ચાલુ કરો. ગણપતિ દાદાના રોજ સંકટનાશન સ્તોત્રના પાઠ કરો. મિનિમમ 8 પાઠ કરી અને ભગવાન ગણપતિના ચરણોમાં પ્રાર્થના કરો કે આપને યોગ્ય પાત્ર ઉત્તમ સમય મળી જાય અને મળશે એવું હું ગણપતિ દાદાને પણ પ્રાર્થના કરું છું. બિલકુલ. તો હવેના કોલર છે ચાંદનીબેન રાજકોટથી. ચાંદનીબેન, શું પ્રશ્ન? હા સર, મારી જન્મ તારીખ છે 25/12/90 જી. અને જન્મ સમય છે 11:20 રાતના. 11:20 રાત્રે. ઓકે. અને બર્થ પ્લેસ છે રાજકોટ. ઓકે. શું પ્રશ્ન આપનો? મારે છે ને વિવાહ માટે બહુ વિલંબ આવે છે મારા, તો ક્યારે થશે અને કયા વર્ષમાં થશે અને કેવું પાત્ર મળશે એ જાણવું છે. બિલકુલ, આપને જણાવી દઈએ. એક તો સૌથી પહેલાં તો આપના જે અમુક ગ્રહો છે ને એ ગ્રહો પ્રમાણે હું 100% એક વખત સજેશન આપીશ કે કોઈ પણ પાત્ર તરફ છે ને અટ્રેક્શન ના થવું જોઈએ. જો અટ્રેક્શન થશે ને તો આપણી બધી બહુ બાજી બગાડી દે એવું બતાવે છે. કેમ કે અટ્રેક્શનની પણ સામેવાળા છોકરાના સંસ્કારો જોઈને એનું ડિસિઝન લેજો. એ કદાચ બને ત્યાં સુધી હું એવી સલાહ આપીશ, કદાચ એ 2 પૈસા ઓછા કમાતો હશે કે અથવા કરિયરની અંદર નાનું મોટું કદાચ આગું પાછું આપણને લાગે તો એ પણ એક વખત
ચાલશે, પણ જનરલી છે ને તમને એવા કોઈ પાત્ર પ્રત્યે વધારે અટ્રેક્શન કરાવડાવી શકે એમ છે આપના ગ્રહો કે આપણા માટે એ ખરેખર યોગ્ય ન પણ હોય. તો ખાસ કરીને કોઈ સારા એક્સપર્ટની સલાહ લેજો પાત્ર પસંદ કરતી વખતે. બીજા નંબર ઉપર કે અત્યારે આપણા માટે ખૂબ ઉત્તમ સમય ચાલી રહ્યો છે. આ 2026ની અંદર કમસે કમ આપના સગાઈ થાય તેવા યોગ બતાવી રહ્યા છે અને આપની ગ્રહો પણ બહુ ઘણા બધા સારા છે. કોઈ બહુ મોટો મેજર પ્રોબ્લેમ મને નથી દેખાતો, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ 2026માં જ આપના સગાઈના યોગ બતાવી રહ્યા છે અને બિલકુલ તમે નિશ્ચિંત થઈ જાઓ. ઓકે, તો હવેના નેક્સ્ટ કોલર છે અમદાવાદથી પ્રેમિલાબેન. પ્રેમિલાબેન, શું પ્રશ્ન આપનો? હા, મારા ભત્રીજા વિશે પૂછવું છે. અચ્છા, આપના ભત્રીજાની તારીખ, સમય અને સ્થળ જણાવશો? હા, એનું નામ કેતુલ છે. કેતુલ. એનું જન્મ સ્થળ છે લુણાવાડા. જન્મ તારીખ 29/6/2003 અને સમય સવારે 6:05. બિલકુલ. શું પ્રશ્ન? એના લગ્ન વિશે પૂછવું છે. એની સગાઈ લગ્ન ક્યારે થશે? અચ્છા, સગાઈ અને લગ્ન ક્યારે થશે? બહુ સરસ. સતત આ ત્રીજો કોલ આવ્યો છે. ગઈકાલે વ્યવસાય માટે હતું, આજે લગ્ન પર છે. હા, બિલકુલ બિલકુલ. ચિંતાના વિષય તો ઘણા બધા છે જ એમાંના. બિલકુલ ના, સાચી વાત છે. આપણે 100% એક આપણે એમના માટે બી બહુ એક નજીકના સમયમાં એક સારામાં સારા યોગ એવા બની રહ્યા છે કે જો શક્ય હોય તો આજ 2026ની અંદર જો થોડાક પ્રયત્ન કરવામાં આવે, કેમ કે એમના કુંડલીની અંદર એક શનિ મહારાજને જો કદાચ રાજી કરવામાં આવે તો 100% એવું બતાવે છે કે એમના બહુ જલ્દી લગ્ન થઈ જાય અને યોગ્ય સમય યોગ્ય પાત્ર પણ મળે એવું બતાવે છે. તો શનિ મહારાજને રાજી કરવા માટે જો શક્ય હોય તો શનિવારે શનિ મહારાજના દર્શન કરવા જાય. શનિવારે શક્ય હોય તો કદાચ શનિ મહારાજને તેલ ચડાવી શકાયું કે ન ચડાવી શકાયું, પણ કોઈ ગરીબને પણ જો આપ દાન કરશો, તેલનું દાન કરશો, તો પણ આપના ઉપર શનિ મહારાજની કૃપા વરસે અને આ 2026ની અંદર જ ક્યાંક ને ક્યાંક સંબંધ નક્કી થાય તેવા યોગ બતાવી રહ્યા છે. અને 2027ના શરૂઆત જ મહિનાઓમાં કદાચ લગ્ન પણ થઈ શકે એમ છે. આકાશભાઈ, લગ્ન માટે કયા ગ્રહો પ્રોપર હોવા એટલા જરૂરી છે? બિલકુલ. હવે છે ને જનરલી એવું બતાવેલું છે આપણા જ્યોતિષશાસ્ત્રની અંદર કે જ્યારે મંગળ છે, ગુરુ છે, શુક્ર છે, આવા પૈકી અમુક ગ્રહો જે છે ને એ ખૂબ લગ્ન માટે બહુ અમે લોકો ખાસ જોતા આવીએ છીએ. ખાસ કરીને જ્યારે ગોચરમાં જ્યારે ગુરુ મહારાજની કૃપા થતી હોય કે અથવા સપ્તમ ભાવની અંદર, પંચમ ભાવની અંદર કે અથવા કદાચ નવમ ભાવની અંદર અમે ઘણી વખત એવું જોયેલું છે કે ગુરુની કૃપા થતી હોય તો ત્યારે એમના માટે મેરેજના સારા યોગ બનતા હોય છે. અને આ વખતે તો જેવું કહેવાય કે 2026થી લઈ 2025 ગઈ સાલથી લઈ અને 2032 સુધી કન્ટિન્યુ એવા યોગ સરસ બધાના બતાવે છે કે ગુરુ મહારાજ જે ફાસ્ટ વક્રી અને માર્ગી બંને વધારે થશે. કારણ કે પહેલાં એવું હતું કે ગુરુ મહારાજ એક વર્ષની અંદર એક જ રાશિ ભોગવતા હતા અને હવે એવું બની રહ્યું છે 2025થી લઈને 2032ની અંદર એવું બની રહ્યું છે કે એક સાથે એક વર્ષની અંદર બે રાશિ ગુરુ મહારાજ ભોગવશે. તો ઘણી વખત એવું પણ બને કે જેનું 2 વર્ષે 3 વર્ષે લગ્નના યોગ બનતા હતા એની જગ્યાએ એવું પણ બને કે એ સમય ઘટીને અડધો થઈ જાય, એવું પણ બની શકે છે. ખાલી ને ખાલી અમુક આપણી અંદર રહેલા જે કંઈ નાના મોટા દોષ હોય એનું નિવારણ કરીએ એટલે આપોઆપ સારામાં સારા મેરેજના યોગ પણ બનતા જ હોય છે. બિલકુલ. આશા રાખીએ કે ઘણા બધા કેસીસ જલ્દી જ સોલ્વ થઈ જાય, જેવી રીતે તમે જણાવ્યું છે. નેક્સ્ટ કોલર છે પાલનપુરથી વજેસી. વજેસીભાઈ, શું પ્રશ્ન આપનો? હા, મારા બેબી માટે સાહેબ પ્રશ્ન છે. અને 31/9/1999 જન્મ તારીખે દિવસે 10:30 બરાબર. 31/9/1999. હા, 99 અને સવારે 10:30 જન્મ પાલનપુર. સવારે 10:30 સમય અને પાલનપુર. ઓકે, શું પ્રશ્ન? હવે એના મેરેજનો એક પ્રશ્ન છે ને એક એના જોબનો પ્રશ્ન છે. મેરેજમાં શું લોકો જોવા પણ વળતા કોઈ જવાબ આવતા નથી સાહેબ. અચ્છા, જન્મ સમય મને એક ફરી રિપીટ કરશો? હા, 10:30 સવારે 10:30. ઓકે. અને આપનો દીકરીનો બર્થડેટ કઈ કીધી? 31/9/1999. 31/7/1999. કેમ કે સપ્ટેમ્બર મહિનામાં 31 તારીખ ગોતવી અઘરી છે એવું છે. કઈ વાંધો નહીં, ઠીક છે. આપનો પ્રશ્ન પણ સમજી ગયો છું. હવે એમના માટે એક તો સૌથી પહેલાં એમને હું એવું સજેશન આપીશ કે ગુરુ મહારાજની બહુ જલ્દી આપના ઉપર કૃપા થાય એમ છે, પણ
2027ની અંદર એમના માટે બહુ જ સારામાં સારા મેરેજના યોગ બતાવી રહ્યા છે. અને જે કંઈ પણ અત્યારે કદાચ કોઈ વાત આવે ના આવે કે અથવા જવાબ પણ આપણો મનગમતો આવે કે ના આવે તો પણ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે 2027ની અંદર એમના માટે જે સારામાં સારું પાત્ર હશે તે ગમે ત્યાંથી એમને પ્રાપ્ત થાય એવું છે. બિલકુલ ચિંતા નહીં કરતા અને લગ્ન જીવન પણ ખૂબ સુખમય બતાવે છે. પણ હા, એવું બનવાની શક્યતા ખરી કે એમને સામેવાળું પાત્રને મંગળ દોષ હોઈ શકે તેવું કદાચ શક્યતાઓ ખરી. તો એવો કોઈ પણ પ્રકારના વહેમ રાખ્યા વગર મંગળવાળું પાત્ર હોય કે ન હોય એક્સેપ્ટ કરવાની તૈયારી રાખજો તો બિંદાસ્ત હશે, કોઈ ચિંતા નહીં કરતા. ઓકે આકાશભાઈ, એવું હોય છે કે મંગળની સામે મંગળ હોવું જરૂરી છે, અથવા એક મંગળ હોય ને એક મંગળ ન હોય તો તકલીફ પડી શકે? બહુ બધા અપવાદો બતાવેલા છે આપણા શાસ્ત્રની અંદર. એક તો સૌથી પહેલાં તો એવું પણ બતાવેલું છે કે મંગળ કેવો છે, જો સ્વગૃહી મંગળ છે તો એને મંગળ દોષમાં બહુ નુકસાન નથી કરતા. સેકન્ડ નંબર ઉપર કે મંગળની સામે મંગળ હોય તો પણ ચાલે, મંગળની સામે શનિ મહારાજ હોય તો પણ ચાલે, રાહુ કેતુ સૂર્ય જેવા ગ્રહો છે તો પણ ચાલે એવું બતાવેલું છે. બીજા નંબર ઉપર કે આમાંનું કશું જ કદાચ નથી મેચ થતું તો મિનિમમ કુંડલીની અંદર કુંડલી મેચ કરો એટલે ગુણાંક જો 27 કે 27થી ઉપર જો ગુણાંક મળી રહ્યા છે તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો મંગળનો કોઈ વહેમ રાખવો નહીં. હા, આપણા કુંડલીમાં આપણને ખબર છે કે દોષ છે તો 100% એનું નિવારણ કરાવડાવો. આપણી શ્રદ્ધા હોય તે નિવારણ કરાવડાવો કે અથવા આપણા એક્સપર્ટ આપણા શ્રદ્ધા હોય તેવા શાસ્ત્રીજી જે કે વિધિ વિધાન કે તે કરીને આપણે બિલકુલ આગળ વધવું. બિલકુલ. તો હવે નેક્સ્ટ કોલર જોડાયા છે અમદાવાદથી સોનલબેન. સોનલબેન, શું પ્રશ્ન આપનો? જી સોનલબેન, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ અમદાવાદથી બીજા કોલર જોડાયા છે. ધારિણીબેન નામ છે એમનું. ધારિણીબેન, શું પ્રશ્ન આપનો? મારે બેબી માટે, બેબીએ 10th ની એક્ઝામ આપી છે હમણાં. એનો જન્મ તારીખ છે 27/7/2010. 27/7/2010. હા, જન્મ સ્થળ છે પાલનપુર. સાંજે 6:35. 6:35. હા, ઓકે. હવે શું પ્રશ્ન છે આપનો? એને 10th ની એક્ઝામ આપી છે. હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ એ લોકોની. હવે એ લોકોએ એને કોમર્સ લાઈન લેવડાવી છે તો એના માટે કેવું ત્યારે એમ હજુ રિઝલ્ટ આવ્યું નથી. CBSE બોર્ડ છે એનું. બરાબર છે, સમજી ગયો બેન, કોઈ ચિંતા ના કરતા. હવે જનરલી મેં છે ને આવા કુંડલીવાળાને ખાસ કરીને છે ને એકાઉન્ટ રિલેટેડ, બેન્કિંગ સેક્ટર કે અથવા કદાચ મેં એવું પણ જોયેલું છે કે આવા વ્યક્તિ ખાસ કરીને કોઈપણ પ્રકારના એકાઉન્ટ રિલેટેડ ક્યાંય પણ કોઈપણ સબ્જેક્ટની અંદર બહુ સારા આગળ વધી શકે એમ છે. હા, ઇન્ટરેસ્ટ નથી તો 2 નંબરની વસ્તુ છે, પણ જો ઇન્ટરેસ્ટ હોય તો એને એકાઉન્ટ સેક્ટરની અંદર આગળ વધારજો. બીજા નંબર પર કોમર્સ લીધું છે તો કોમર્સની અંદર ખાલી એકાઉન્ટ આવે છે એવું પણ નથી, એમના ઇન્ટરેસ્ટ ઉપર બી આપણે આધાર રાખે છે. અમારો આજનો વિષય પણ એ જ છે કે સાયન્સ લેવડાવું, આર્ટ્સ લેવડાવું કે કોમર્સ લેવડાવું. દીકરી ખૂબ હોશિયાર છે, એના ભણતરની બહુ ચિંતા આપને કરવાની પણ જરૂર નહીં પડે. અને કદાચ કોમર્સ લેશે તો કોમર્સની અંદર પણ એનો પોતાના સારામાં સારા એફર્ટ્સ આપીને સારામાં સારું ભણી શકે તેમ છે. એટલે આપ એને બિલકુલ ચિંતા નહીં કરતા, કોમર્સની અંદર એને બિલકુલ આગળ વધારી શકાશે. ઓકે, બિલકુલ. તો નેક્સ્ટ આપણા જે કોલર છે તે કાલુભાઈ છે ભાવનગરથી. કાલુભાઈ, શું પ્રશ્ન? લાગે છે સંપર્ક કપાયો છે, પરંતુ જે પ્રકારે એક બાદ એક પ્રશ્નો આવી રહ્યા છે ને આપણો જે સબ્જેક્ટ હતો આજે એની પર જ આપણે ચર્ચા કરી અને ખૂબ જ સારી વાત છે, કારણ કે વ્યવસાયની વાત આવે, કારકિર્દીની વાત આવે ત્યારે જ્યોતિષશાસ્ત્ર શું કહેશે, કોના માટે કયો વ્યવસાય ઉચિત છે તે જાણવું એટલું જ અગત્યનું છે. ને જેવી રીતે જણાવ્યું છે આકાશભાઈએ તે પ્રમાણે એ બેન માટે કોમર્સનો સબ્જેક્ટ પરફેક્ટ હતો. હવે નેક્સ્ટ કોલર જોડાયા છે અજયભાઈ. અજયભાઈ, ક્યાંથી અને શું પ્રશ્ન આપનો? જી સર, હું અહીંયા સુરતથી વાત કરું છું. બિલકુલ. અને મારું જન્મ તારીખ છે 7/5/1986. 7/5/1986. જી, મારું જન્મ સ્થળ ઇન્દોર છે. ઓકે. અને જન્મ સમય? જન્મ સમય છે મારું સાંજે 4:45. ઓકે. શું પ્રશ્ન આપનો? હવે મારે એ પૂછવાનું છે, એક તો હજી મારા મેરેજ બાકી છે, વાત આવે છે ને ત્યાં રોકાઈ જાય છે, અને એક મારે ધંધા વિશે પૂછવાનું છે. ધંધામાં થોડુંક આમ ટ્રબલ રહે છે અત્યારે, અપ એન્ડ ડાઉન રહે છે અત્યારે. બિલકુલ 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 સમજી ગયો. આ તો એ જ વાત થઈ, નોકરી ને છોકરીની વાત થઈ.
બિલકુલ, અને નોકરી હશે તો છોકરી આવશે. અને બિઝનેસની અંદર પણ હું એવું કહીશ કે આપના ગ્રહો બિઝનેસની અંદર અપ્સ એન્ડ ડાઉન્સ આવા તેવું કુંડલીની અંદર બતાવી રહ્યું છે, પણ ઇટ્સ ઓકે. આપના માટે છે ને અત્યારે જે સમય ચાલી રહ્યો છે ને એ હું માનું ત્યાં સુધી તમારા નોલેજમાં વધારો કરવાનો સમય ચાલી રહ્યો છે. જો કે તમારી ઉંમર છે એટલા માટે કંઈ અત્યારે આપણે કોઈ ભણવા બેસવું તે આપણા માટે શક્યતાઓ કદાચ ઓછી હોય, પણ ક્યાંક ને ક્યાંક સમય કાઢી અને કંઈક ને કંઈક આપણે નોલેજમાં આપણો વધારો કરવાનો અત્યારે ઉત્તમ સમય ચાલી રહ્યો છે. તો એનો 100% બેનિફિટ લો અને એ પછી આપણા બિઝનેસની અંદર જબરદસ્ત 2027ની અંદર એવા ખૂબ સારા યોગ બતાવે છે કે આવતી સાલની અંદર આપણા બિઝનેસ પણ બહુ સારો એવો સેટઅપ થઈ ગયો છે અને સારામાં સારું પાત્ર પણ આપણા યોગ્ય પાત્ર આપણા ભાગ્યની અંદર દેખાઈ પણ રહ્યું છે અને આપણા લગ્નનો યોગ પણ સારો બની રહ્યો છે. એના માટે ખાલી ને ખાલી એક જ સરળ ઉપાય બતાવું છું કે આપે બહુ મહેનત કરવાની જરૂર નથી, પણ પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ, આ મંત્રના જો શક્ય હોય તો રોજના 756 વાર મંત્ર જાપ કરવા. અને આ મંત્ર લખવા માટે કે અથવા યાદ રાખવા માટે આપ ફરીથી અમારું આ જે પ્રોગ્રામ છે યુટ્યુબ ઉપર આપને બતાવશે, તો ફરીથી એક વખત એ સાંભળી લેજો, લખી લેજો અને મંત્ર જાપ 100% કરજો. આપને ભગવાન ફળ આપશે. બિલકુલ. તો નેક્સ્ટ કોલર છે આશિલભાઈ પાટણથી. આશિલભાઈ, શું પ્રશ્ન આપનો? મારે એ પૂછવાનું હતું કે મારે અમદાવાદમાં બિઝનેસ સેટલ કરવો છે અને એબ્રોડ માટે મૂવ થવું છે, તો કેવા યોગો છે? બિલકુલ. આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. જન્મ તારીખ છે મારી 17/06/1993. 17/6/1993. ઓકે. જન્મ સમય છે સવારે 2:55 અને જન્મ સ્થળ છે અમદાવાદ. બિલકુલ. હવે આપણે એબ્રોડ જવાનો પ્રશ્ન છે કે આપણે અહીંયા બિઝનેસ સેટઅપ કરવો છે? એટલે બંનેમાં સારું કયું રહેશે? એમ એબ્રોડ મારે અમદાવાદમાં મારું ઘરને બધું જ ઓલરેડી જ છે, પણ હવે મારે બિઝનેસ નથી, મારો બિઝનેસ પાટણમાં છે, તો મારે ત્યાં મૂવ થવું કે પછી બહાર જઈને મારા માટે સારું રહેશે એમ? એટલે વાઇઝ ડિસિઝન કયું છે એ મેઇન પ્રશ્ન. યસ. ના, ખૂબ વાંધો નથી. ઇટ્સ ઓકે. જો એક તો સૌથી પહેલાં તો તમારા જેવા કુંડલીવાળાનું મેં મેજોરિટી એવું જોયેલું છે કે આમ તો અહીંયા તમે જે કંઈ મહેનત કરો છો એની જ મહેનત બહાર જઈને, હું બધાને એવું સજેશન નથી આપતો કે બહાર જવું જ જોઈએ, એવું નથી આપતો બધાને સજેશન, કેમ કે હું પોતે પર્સનલી એવું ઈચ્છતો હોઉં છું કે નહીં, અહીંયા આપણા દેશની અંદર કશું ઓછું છે એવું પણ કંઈ નથી, તો આપણે આપણા દેશની અંદર બી પ્રગતિ કરી શકીએ એમ છે. પણ આપણા ગ્રહો ક્યાંક ને ક્યાંક આપણને બહાર લઈ જવા માટે પ્રેરણા આપે છે અને ત્યાં જ જઈ અને આપણું કંઈક કલ્યાણ થાય, કંઈક આપણું સારું થાય એવું બતાવે છે. તો હું તમને એવું સજેશન આપીશ કે બહાર જવા માટે થોડાક એફર્ટ્સ લગાડો અને બહાર આપણે સેટ થઈ શકીએ તેવું બતાવી રહ્યું છે. ઓકે. તો વડોદરાથી જાગૃતિબેન જોડાયા છે. જાગૃતિબેન, શું પ્રશ્ન? હા, પ્રશ્ન એ છે મારા બાબાના મેરેજ માટે જોવાનું છે. અચ્છા, આપણા દીકરાની તારીખ, સમય અને સ્થળ જણાવશો જન્મનું? હા. જન્મ તારીખ છે 6/10/99. 6/10/99. ઓકે. હા, અને જન્મનો સમય 9:06 PM. રાતના 9:06. હા, બરાબર. અને જન્મ સ્થળ વડોદરા. બિલકુલ. ઓકે. હવે લગ્નનો પ્રશ્ન છે ને? હા, એના માટે વાત બી અમે જોઈએ છે, પણ એ પસંદ નથી આવતું અને પસંદ આવે તો સામેવાળાનો કોઈ જવાબ નથી આવતો. બિલકુલ, કોઈ ચિંતા નહીં કરતા. હવે એક તો સૌથી પહેલાં તો એમના કુંડલીની અંદર નો ડાઉટ મંગળ દોષ છે, પણ મંગળ સ્વગૃહી હોવાથી એમને કોઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. છતાં મંગળ મહારાજની કોઈ સારા ભૂદેવ પાસે આ પૂજા વિધિ કરાવજો. પણ સાથે સાથે એક ધ્યાન રાખવાવાળી વસ્તુ કે આપણા જ રિલેટિવ કે આપણા જ સગાવાલામાંથી એમને વાત મળી શકે તેવી શક્યતા ઓછી છે, એટલે કે આપણા સમાજ બહાર પણ ક્યાંક તપાસ કરજો. ભલે તમારા સમાજના કનેક્ટેડ હોય, પણ આપણા રિલેશનવાળા કે અથવા કદાચ આપણા રિલેટિવ એના માટે બહુ સારા એફર્ટ્સ લગાડશે તેવી બહુ મોટી એક્સેપ્ટેશન નહીં રાખતા. તો ક્યાંક ને ક્યાંક એમને એવા યોગ ખરા કે કંઈક ને કંઈક આપણા સમાજ બહાર ક્યાંક મળે, તો હું 100% એવું સજેશન આપીશ કે કદાચ માન લો કે એવું કહેવાય કે એક છાણ પડ્યું હોય ને તો એની અંદર પણ જો સુવર્ણ હોય ને તો એ 100% એ સુવર્ણની વેલ્યુ ક્યારેય ઘટતી નથી. એવી જ રીતે કોઈ પણ સમાજની દીકરી હોય પણ જો સંસ્કારી હોય તો એની સાથે લગ્ન કરવા માટે વિચાર કરજો. બિલકુલ. તો ખૂબ જ રસપ્રદ આ ડિસ્કશન છે તે ચાલી રહ્યું છે, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરીથી આવીશું. આપ જોતા રહો એસ્ટ્રો 9 અને જો કોલ કરવો હોય તો ડિસ્પ્લે પર નંબર છે, હજી પણ આપ કોલ કરી શકો છો. જોતા રહો એસ્ટ્રો 9. વેલકમ બેક. એસ્ટ્રો 9માં આગળ વધીએ. નેક્સ્ટ કોલર છે પુષ્પાબેન પાલનપુરથી. પુષ્પાબેન, શું પ્રશ્ન આપનો?
મારો પ્રશ્ન સાહેબ એ છે કે મારો બાબો છે ને વેટેનરી ડોક્ટર બની ગયો છે. અહીંયા પાલનપુર બનાસમાં એને નોકરી પણ મળી છે અઠવાડિયાથી, પણ એ લોકોને બહાર મૂકી દીધા છે વારાણસી. એટલે એના માટે એ સ્થળ કેવું રહેશે? અને એને મેરેજ માટે છોકરીઓ જોઈએ છે, પણ છોકરીઓ ગમે છે પછી ના થાય છે એવું. બિલકુલ. આપણા દીકરાની જન્મ તારીખ, સ્થળ અને સમય જણાવશો? જન્મ તારીખ 9/5/2002. 9/5/2002. અચ્છા. સમય? સાંજનો સમય 8 વાગે. સાંજે 8 વાગે. અને સ્થળ પાલનપુર? સ્થળ પાલનપુર. અચ્છા. તો આ પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફનો સવાલ ફરી આવ્યો છે. બિલકુલ 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 કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપના કુંડલી પ્રમાણે હું જોઈ રહ્યો છું ત્યાં સુધીમાં એમને એવું જ બનવાનું છે કે ઓલમોસ્ટ એમના જીવનની અંદર ઘણા બધા એવા પરિબળો એમને સપોર્ટ બી કરી રહ્યા છે અને ઘણા એવા અમુક એવી પણ વસ્તુ છે કે જેના કારણે એ ક્યાંક ને ક્યાંક પાછા પણ પડી રહ્યા છે. ટેલેન્ટેડ વ્યક્તિ છે આ, અને આવા વ્યક્તિને ભગવાનની દયાથી ખાલી ને ખાલી થોડુંક પેશન્સ રાખી અને કાર્ય કરવાની જરૂર છે. બીજા નંબર ઉપર કે એમના ટૂંક જ સમયની અંદર હું એવું માનું ત્યાં સુધી 5 ડિસેમ્બર 2026 પછી એમના માટે બહુ જ સરસ મેરેજના યોગ બની રહ્યા છે. અને સારામાં સારા યોગ પણ એમના માટે એવું કહેવાય કે એમને મનગમતી નોકરી કે અથવા એમને જે એનું સ્ટેટસ જોઈએ છે કે અથવા એમને જે પદ સુધી પહોંચવું છે તે પહોંચવા માટે ગ્રહો એમને બહુ સારા એવા સપોર્ટ કરશે. પણ અત્યારે ખાલી ને ખાલી હું એક જ સજેશન આપીશ કે શક્ય હોય તો કદાચ રોડ ઉપર કદાચ કોઈ પ્રાણી રખડતું હોય કે અથવા કૂતરાઓ છે તો એને કંઈક ખવડાવવું કે અથવા એને યોગ્ય સ્થાન આપવો, એમાં જો કદાચ એ થોડુંક એનો સેવા આપશે તો ગ્રહોની બહુ જ કૃપા સારી એવી થાય એવી છે. આ સેવા ખાલી કરવાનું કહો, એનાથી ભગવાનની દયા થઈ જશે. એમનું કરિયર અને એમનું મેરેજ લાઈફ બંને બહુ મસ્ત રીતે સેટ થાય એવું છે. બિલકુલ. તો નેક્સ્ટ કોલર છે આપણા ભૂપતસિંહ વડોદરાથી. ભૂપતસિંહજી, શું પ્રશ્ન આપનો? ભટ્ટ સાહેબ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા નાના દીકરા છે, એના સગપણ થતા નથી. બિલકુલ. આપણા દીકરાની જન્મ તારીખ, સ્થળ અને સમય જણાવશો? 29/10/1979. 29/10/1979. ઓકે. 1979. ઓકે. 79. જન્મ સ્થળ વડોદરા અને સમય 10 થી 11 સવારનો. ઓકે. 10 થી 11 છે આપણી પાસે. પરફેક્ટ ટાઈમ નથી એટલે અત્યારે આપણે 10:30 વાગ્યાનો સમય લઈ રહ્યા છે. પણ આની અંદર 100% આપણું પ્રિડિક્શન શ્યોર આવે જ સાચું તેવી શક્યતાઓ બહુ ઓછી છે. છતાં પણ જો કદાચ કુંડલી આ જ હશે તો હું કઈ સ્ટેજ કદાચ બનવાની શક્યતાઓ વધારે રહેશે. ઓકે. હવે એમના લગ્ન નહીં થવાનું કારણ પણ કર્કનો મંગળ જ્યારે ડિસ્ટર્બ હોય કુંડલીની અંદર ત્યારે અમે એવું જોઈએ છે કે મેરેજ લાઈફની અંદર ક્યાંક ને ક્યાંક છૂટું થવાના પણ એમના યોગ બતાવ્યા છે. જો અત્યાર સુધીમાં એ યોગ પૂરો થઈ ગયો હોય, ક્યાંક ને ક્યાંક સંબંધ નક્કી થયો અને પછી જો છૂટું થઈ ગયું હોય તો આ યોગ પૂર્ણ થઈ ગયો કહેવાય. અને ખાસ કરીને મંગળ મહારાજની જો શક્ય હોય તો એની કોઈ વિધિ વિધાન કરાયું હોય તો બહુ સારું છે. વેલ એન્ડ ગુડ. નથી થઈ તો એ પણ કરાવજો. અને ખાસ કરીને એમના માટે અત્યારે હાલ 2026ની અંદર સારા એવા યોગ લાગી રહ્યા છે. તો ના હોય તો કોઈ મેરેજ બ્યુરો છે કે અથવા કોઈ એવા સમાજની, આપના સમાજની કોઈ એવી પુસ્તિકા બહાર પડતી હોય અને એની અંદર કોઈ પણ પાત્ર માટેની વાતચીત આવતી હોય તો એના માટે 100% એફર્ટ્સ લગાડવાનું સ્ટાર્ટ કરી દો તો ભગવાનની કૃપા આજ 2026ની અંદર સંબંધ નક્કી થાય તેવા યોગ બની રહ્યા છે. બિલકુલ. તો આપણા નેક્સ્ટ કોલર છે જ્યોતિબા ગાંધીધામથી. જ્યોતિબા, શું પ્રશ્ન આપનો? હા, મારા દીકરાની ઉંમર 18 વર્ષનું હાલે છે. જન્મ તારીખ છે એની 1/9/2007. 1/9/2007. હા, જન્મ સ્થળ છે કચ્છ નખત્રાણા. બિલકુલ. નામ છે આદિત્ય રાજ. સમય, જન્મનો સમય? જન્મનો સમય છે બપોરના 3:59. 3:59. એટલે 4 વાગ્યામાં બસ 1 સેકન્ડ બાકી રહી ગઈ છે. એટલે મારે એ પૂછવું છે કે એને ધંધામાં લાભ છે કે નોકરીમાં લાભ, અને એના લગ્નના જોગ ક્યારે છે? બિલકુલ, જણાવી દઈએ આપણે. હવે સૌથી પહેલાં તો હું જોઈ રહ્યો છું કે આપના દીકરાની કુંડલીની અંદર કે દીકરો ખરેખર સારો છે, વ્યવસ્થિત છે અને ખરેખર સીધો છોકરો છે. હવે એમને કુંડલી પ્રમાણે જોવા જઈએ ને તો આવા વ્યક્તિ છે ને બીજાના ત્યાં બહુ એફર્ટ્સ લગાડીને બીજાને બહુ સુખી કરે. જેના ત્યાં જોબ કરે તો એના ત્યાં એને ભગવાનની દયા થઈ જાય, પણ એ પોતે કંઈક સાહસ કરે તો એની અંદર થોડાક પાછા પડીએ. તો હું એવું કહું છું ત્યાં સુધી કે એમને બને ત્યાં સુધી જોબ કરી, અત્યારે ટેમ્પરરી એમને જોબ કરી થોડાક અનુભવ લે અને અનુભવ
અનુભવ લઈ અને પછી વેપારની અંદર જો સાહસ કરશે તો એમને ભગવાનની દયા થશે. બીજા નંબર ઉપર કે એમના માટે 2000 ને અત્યારે તો ઘણું બધું અત્યારે એના માટે કરિયર માટે જ અત્યારે ફોકસ કરવાની જરૂર છે. નાની ઉંમર છે એટલા માટે. મેરેજ માટે અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. થોડાક 2-4 વર્ષ બતાવે છે. 2-4 વર્ષ પછી એને સારામાં સારા નોકરી અને છોકરીના યોગ બંને ઊભા થઈ રહ્યા છે અને સારામાં સારી છોકરી મળશે. બિલકુલ ચિંતા છોડી દો આપ. ઓકે, બિલકુલ. તો નેક્સ્ટ કોલર આપણા ભાવનાબેન ભાયાવદરથી. ભાવનાબેન, શું પ્રશ્ન? મારા બાબાનો છે ને જન્મ તારીખ છે 18-10-1999, સ્થળ જુનાગઢ, સમય સવારના 8:45. 8:45 સવારનો સમય. અચ્છા, શું પ્રશ્ન? ને પ્રશ્ન એ છે કે એનો સંબંધમાં મેળ નથી આવતો. મેરેજ લાઈફમાં બધે પ્રશ્ન થોડોક પ્રોબ્લેમ જ આવે છે કે હા નથી આવતી એમ. બિલકુલ સમજી ગયો. ઠીક છે. હવે એના માટે હું એવું 100% આપના દીકરાની કુંડલી જોઈ રહી છે તો જોયું એની અંદર એવું બતાવી રહ્યો છે કે એક તો સૌથી પહેલાં તો આપણને કદાચ કોઈ પાત્ર પસંદ પડે છે તો આપણને સામેવાળા તરફથી કોઈ પોઝિટિવ રિપ્લાય નહીં આવે અને ક્યાંક ને ક્યાંક સામેવાળા તરફથી પોઝિટિવ રિપ્લાય આવે તો આપણને પાત્ર પસંદ ન પડે. આવું કંઈક ને કંઈક અસમંજસની અંદર આપણા બહુ બધું પ્રોબ્લેમ ક્રિએટ કરાઈ રહ્યું છે. હવે એના માટે એક ઉત્તમ હું ઉપાય બતાવું છું કે જો શક્ય હોય તો શનિ મહારાજ નું કંઈક ને કંઈક એ ઉપાસના કરશે, ભક્તિ કરશે તો એનાથી એમને સારામાં સારું પાત્ર પ્રાપ્ત થાય તેવા યોગ બતાવી રહ્યા છે. અને ખાસ કરીને જો શક્ય હોય તો બ્લુ કલરના કપડાં શનિવારના દિવસે જો દાન કરવામાં આવશે તો ભગવાનની કૃપા એમના ઉપર થશે. અને શક્ય હોય તો શનિવારના દિવસે એમને ઉપવાસ જો થઈ શકે એમ હોય, કોઈ પણ જો મેડિકલ પ્રોબ્લેમ ન હોય તો એમને ઉપવાસ કરાવડાવો અને એ ઉપવાસથી અને શનિવારના દિવસે શનિ મહારાજના મંત્ર જાપથી પણ એમને ભગવાનની દયા થશે. તો આપ બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ અને ટૂંક સમયમાં એમને ફળ મળે એવું છે. બિલકુલ. તો એસ્ટ્રો 9માં આજે આપણે રોકાઈએ, એક પૂર્ણ વિરામ મૂકીએ. આવતીકાલે ફરી એસ્ટ્રો 9માં મળીશું. થેન્ક યુ સો મચ ડૉક્ટર આકાશ ભટ્ટ. ખૂબ જ સારી સલાહ આપી છે લોકોને. અને જો આપના પણ પ્રશ્નો હોય તો આપ વોટ્સએપ પર આપ લખી શકો છો. જે નંબર ડિસ્પ્લે થાય છે તે નંબર પર. શનિવાર અને રવિવારનો દિવસ ખાસ કરીને એ દિવસ છે કે જ્યારે વોટ્સએપ પર જેટલી પણ ડિટેલ્સ આવતી હોય છે તે તમામ પ્રશ્નોના સમાધાન આપવામાં આવે. આ સાથે જ એસ્ટ્રો 9માં આજે રોકાઈએ. આજે બસ આટલું જ. સાથે જ જે આજનો જે એપિસોડ છે તે જોવા માટે આપ યુટ્યુબ પર TV9ની જે પ્રોફાઇલ છે તેમાં પ્લેલિસ્ટમાં એસ્ટ્રો 9 આપ સર્ચ કરશો તો આજનો એપિસોડ પણ આપણને ત્યાં જોવા મળશે. હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.